ચૈતર મહિનો ચાલુ થઈ ગયો અને એકમનું પહેલું આમંત્રણ અમારા અંગત મિત્ર પાલાવાસણાથી વિક્રમભાઈ સોમાભાઈના ત્યાં હતું અને ખોડિયારમાંની જોધમાંની રમેલ હોબળ પરિવારે સરસ આયોજન કરેલું હતું. આવનાર તમામ મહેમાનોને એક બાજુ જમણવાર, મંદિરમાં ચા પાણી અને આવકારો એવો હતો કે તમને એમ થાય કે હજુ ઘડીક બેહી રહીએ, વાતો કરીએ. અને દુનિયાના ભૂવા આવેલા અને મિત્રો મહેમાનોની વાતોના એકલી રેલમ છેલ ઉડતી હોય એવું આયોજન. આ છે અમારા વિક્રમભાઈને બાજુમાં એમના ભુવાજી ઊભા છે અને આગળ હવે રમેલ ચાલુ કરવાનું આયોજન ચાલુ છે. તમામ મિત્રો અને મહેમાનો હવે મંદિરમાંથી રમેલ જ્યાં આપણે ધૂણવાનું આયોજન છે એ બાજુ જઈ રહ્યા છે અને તમામ વ્યવસ્થા ત્યાં કરવામાં આવેલ છે. આ રમેલ આપણા અભિનવની મોનતાની હતી. અભિનવ ને માહી બે બાળકો ખૂબ મોજમાં છે. સરસ સજાયેલું હતું પાલાવાસણા. દુનિયાના અને ગુજરાતના નામી કલાકારો પણ આવેલા હતા. ભુવાજીને સુવર્ણ પાઘડી પહેરાઈ અને અભિનવને દર્શન કરાયા. તમામે તમામ આયોજન પાલાવાસણાના સર્વ મિત્રોએ આવકારો પણ સરસ હતો અને આવો બેહો અને આનંદની તો વાત જ કરશો નહીં. તમામ ભુવાજીઓની હાજરી હતી અને એકમની ખૂબ આશી લીધી. સર્વ ભુવાજીઓ આવ્યા હતા. ખરેખર તો રમેલનો આનંદ જે ભુવાજીઓ બોલતા હોય છે ને એ સાંભળવાનું અને માતાજીની આશીઓ લેવાનું હોય છે. અમારા પ્રભાત કાકા પણ હાજર હતા. તમે હમણાં આગળ જોયું એમ વિરોચનનગરથી કનુભાઈ ભુવાજી. આ પાર્ટી કેટલો આખી રાત મેલ્યો નહીં. તમામ મહેમાનોને એકલી ફૂલ ચા 5-5 મિનિટે પાઈ છે. આપણા ગુજરાતના તમામ ભુવાઓએ હાજરી આપી અને ખરેખર એટલો બધો આનંદ આવ્યો કે વાત જ છોડી દો. અને વહેલા જમણવાર જોરદાર હતો એટલે ખાવાનો પણ આનંદ આવ્યો હતો. કલાકારો પણ હતા. રવિભાઈ, નીતિનભાઈ, તમામ કલાકારો હાજર હતા. જયમીન અને આજુબાજુના ગામડાઓના લાગતા વળગતા તમામ ભુવાજીઓએ પણ હાજરી આપી હતી. મારા નાનો ભાઈ રવિ એ પણ આવ્યો હતો અને માતાજીએ અમને પણ આશી આપી. સર્વ મિત્રોએ રમેલનો ખૂબ આનંદ લીધો અને શાંતિથી સાંભળી. અને માતાજીની રમેલમાં ઘણા બધા એવું કહેતા હોય છે કે ખરેખર હોય શું, પણ મિત્રો રમેલમાં એકલો આનંદ અને આયેલ ભુવાજીઓની આશી લેવાની હોય છે. એ પ્રમાણેનું આયોજન હતું અને સર્વ ભુવાજીઓએ ખૂબ પેટ ભરીને આખી સભાને આશી આલી અને મિત્રો સાથે બેહવાની મજા આવી, વાતો કરવાનો આનંદ આવ્યો. ગમનભાઈ ભુવાજી પણ મોડા સુધી રોકાયા હતા અને ટોકાની ચેર સતીશભાઈ ભુવાજી પણ હાજર હતા. ખરેખર રમેલમાં બહુ મજા આવી અને એકમ હતી અને પહેલી રમેલ હતી. ખૂબ આનંદ કર્યો. સર્વ મિત્રોને જય દ્વારકાધીશ, જય ખોડિયારમાં. ફરી આવા કોઈ વિડીયો સાથે મળશું. જય